મિલ્ક સિટી આણંદમાં વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહ સાથે જામ્યો HSC પરીક્ષાનો મહોત્સવ. સમગ્ર ગુજરાતમાં આજથી શરૂ થઈ રહેલી ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 ની પરીક્ષા માટે આજે રાજ્યની સાથે સાથે મિલ્ક સિટી આણંદ ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ ડીએન હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓમાં એક અનેરો અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીએન હાઈસ્કૂલના પરિસરમાં વિદ્યાર્થીઓ અને પરિસરની બહાર વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે પરીક્ષાનો પ્રથમ દિવસ હોય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અતિ મહત્વપૂર્ણ પરીક્ષા હોય. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે વાલીઓમાં ચિંતાનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતું. જડબે સલાક પોલીસ બંદોબસ્ત અને સરળ ટ્રાફિક નિયમનને કારણે પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને કોઈ જ તકલીફ પડી નહોતી. ડીએન હાઈસ્કૂલ દ્વારા પ્રત્યેક પરીક્ષાર્થીનું ચોકલેટ અને બોલપેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા મળતી માહિતી મુજબ આ શાળામાં આશરે 300 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એકંદરે સુચારુ વ્યવસ્થાને લઈ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી હતી. શાળાના આચાર્ય અને વ્યવસ્થા મંડળે વિદ્યાર્થીઓને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મિત્રો ઝડપથી વર્ગખંડમાં પહોંચજો. એન્ટ્રી શરૂ કરવાની છે. તો ડીએન હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર છે. તમારી ડાબી બાજુ તમારી જમણી બાજુ આવી જશો. તમારું જે કંઈક મેદાની બધું છે એ સામેની સાઈડ મેદાનમાં મૂકી આવશો. ફક્ત પારદર્શક વસ્તુ બોટલ, પાટલું, બાઉલ અને વર્ગખંડની બહાર શૂઝ સોક્સ બહાર કાઢવાના છે. ખાસ કાળજી લેશો. વિદ્યાર્થી મિત્રો સામાન્ય પ્રવાહ જે આ બાજુ આવી જશો. સામાન્ય પ્રવાહનો કોઈ વિદ્યાર્થી હોય તો અહીંયા આવી જશો. સામાન્ય પ્રવાહ રૂમ નંબર 111. ઉપર 128 કોણ છે કોમર્સ વાળો? ઓય કોમર્સ માં કોણ છે? બીજો કોણ છે? યાર થઈ ગયો કોણ? વિદ્યાર્થી મિત્રો તમારી પાસે રહેલી બેગ. ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રથમ દિવસ છે અને ડીએન હાઈસ્કૂલ ખાતે અંદાજિત કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે? આજ રોજ ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએન હાઈસ્કૂલમાં કે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની શરૂઆત થતી હોવાથી કે અમારે સંસ્થામાં 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કે અમે આયોજન કરેલું છે. વિદ્યાર્થીઓને કે મોં મીઠું કરાવીને પેન અર્પણ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવેલી છે. અંદાજે 300 જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેની સુરક્ષા વ્યવસ્થા કેવી છે અહીંયા? તેમને સંપૂર્ણ રીતે કે તેમને સુરક્ષિત રહી શકે, શાંતિપૂર્વક તેઓ પરીક્ષા આપી શકે તે માટે અમે બધી જ વ્યવસ્થા કરેલી છે. અમે અહીંયા પોલીસ ગાર્ડ્સ બી રાખેલા છે. આપનો અનુભવ શું કહે છે? વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી છે? એ એકદમ સરસ, શાંતિપૂર્ણ તેઓ પેપર લખી શકશે તેવી માનસિક સ્થિતિ છે. બીજી કોઈ આપની કોઈ શુભેચ્છાઓ? ઓકે, બધા જ વિદ્યાર્થીઓ કે આ સેન્ટર સિવાયના તમામ જે સેન્ટરોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તે બધાને મારા તરફથી તે શુભેચ્છાઓ છે. આપનો પરિચય? મારો પરિચય, હું ગિરીશભાઈ પટેલ ડીએન હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું. ચાલો, આભાર સાહેબ. થેન્ક યુ.